યુએઈનું ફરમાન, રૂપિયા પરત કરો પાકિસ્તાન. યુએઈનું પાકિસ્તાનને અલ્ટિમેટમ, દેવું જાજુ, સમય ઓછો. મહાયુદ્ધમાં મધ્યસ્થતા કરવા આગળ આવેલા પાકિસ્તાનને યુએઈએ જોરદાર ઝટકો આપ્યો છે. યુએઈએ પાકિસ્તાનને $3 અરબ દેવું આ જ મહિને પરત કરવાનો ઓર્ડર આપી દીધો છે, જે વર્ષ 2019થી સતત રોલ ઓવર કરાઈ રહ્યું હતું. 2018માં જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં હતું, વિદેશી મુદ્રા ભંડાર તેજીથી પડી રહ્યું હતું, ત્યારે તેના નજીકના સહયોગી યુએઈએ પાકિસ્તાનને અંદાજે $3 અરબ મદદ કરી હતી. કેટલાય વર્ષો સુધી ભિખારી પાકિસ્તાને આ દેવું ન ચૂકવ્યું અને દર વર્ષે આને રોલ ઓવર કરતું રહ્યું. વર્ષ 2022-23માં પાકિસ્તાન ફરી એકવાર આર્થિક સંકટમાં ફસાયું, ત્યારે યુએઈએ ફરીથી $1 થી $2 અરબ સુધીનો સપોર્ટ આપ્યો. હવે 2026માં સ્થિતિ એ થઈ ગઈ છે કે પાકિસ્તાન પર યુએઈનું કુલ લેણું $3.5 કરોડ અરબ થઈ ગયું છે, જેમાંથી સૌથી મોટો ભાગ અંદાજે $2 અરબ છે, જે પાકિસ્તાને જલ્દી પરત કરવાનો છે. આ જ એ રકમ છે જેને લઈને પાકિસ્તાન વિરુદ્ધ સૌથી મોટું દબાણ છે. આ રકમ પાકિસ્તાનના રિઝર્વની 18% છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઈરાનની મધ્યસ્થતામાં પાકિસ્તાનનું ઈરાન તરફ ઝુકાવના કારણે યુએઈના રાષ્ટ્રપતિ નારાજ છે અને આ જ કારણે યુએઈએ આ નિર્ણય લીધો છે. બીજી તરફ દેવાના ડુંગર નીચે દબાયેલું પાકિસ્તાન યુએઈને બિચારું બાપડું કહી રહ્યું છે અને પોતે તવંગર હોય તેવો દેખાવ કરી રહ્યું છે. बड़ी खुशी है कि पाकिस्तान ने बड़ा सही फैसला किया है कि फौरी तौर पर क्योंकि हमारे यूएई के भाइयों को मजबूरन है, बेचारे उसको जरूरतमंद हैं, उनकी जरूरत है, तो हमने कहा कि उनके जो कर्जा लिया था कई सालों से वापस कर रहे हैं. और वैसे भी हमने यूएई की हमेशा मदद की है. जिस दिन से वो मुल्क बना है, उस मुल्क को बनाने में पाकिस्तान का किरदार है. यूएई को हमने उनकी फौज को ट्रेनिंग देने में हमारा किरदार है. खासतौर पर जब शेख जायद साहब खुद थे, शेख जायद बिन नहयान साहब, उनके साथ बड़ा ताल्लुक था. तो उन बेचारों ने वैसे भी ये फंसे हुए हैं, इस वक्त मजबूर हैं. उन्होंने $1.5 खरब दिया है ट्रंप को. उनकी और जंगों में फंसे हुए हैं, कोई यमन में भी, कभी सूडान में भी. तो हमारा फर्ज बनता है उनकी मदद करें, उन बेचारों की जरूरत है. મોટી વાત એ છે કે અત્યારે પાકિસ્તાન મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે, દેવાના દલદલમાં ફસાયેલું છે. 21 માર્ચ 2026 સુધીના આંકડા જોઈએ તો પાકિસ્તાન પર IMFના અંદાજે $29 કરોડ દેવું છે, જ્યારે પાકિસ્તાનમાં કુલ વિદેશી દેવું ડિસેમ્બર 2025ના બીજા ક્વાર્ટર સુધીમાં લગભગ $138 અરબ સુધી પહોંચી ગયું હતું. આવા સમયે યુએઈએ પાકિસ્તાનને દેવું ચૂકવવાનું અલ્ટિમેટમ આપ્યું છે. એવામાં સવાલો ઉઠ્યા છે કે શું પાકિસ્તાન આ આર્થિક દબાણને સહન કરી શકશે કે પછી એકવાર ફરી પાકિસ્તાનને અમેરિકાના જૂતા ચાટવા પડશે. હવે આવા સમયમાં પાકિસ્તાન પર યુએઈનું દેવું પરત કરવાનું પ્રેશર બનાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાન ઇઝરાયલની જંગમાં પોતે પીસ મેકર બનીને વાહવાઈ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઈરાનની જંગ છેડાયેલી છે, પાકિસ્તાન પોતાને પીસ મેકર ગણાવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે પાકિસ્તાન અમેરિકા ઈરાન વચ્ચે મેસેજ આપવાની વાત કરી રહ્યું છે, તો તે જ સમયે તેના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ કોલકાતા સુધી મામલો પહોંચાડવાની વાત કેમ કરી રહ્યા છે? આર્મી ચીફ આસિમ મુનીર અડધી દુનિયા સાથે લઈ જઈશું જેવી ભાષા કેમ વાપરી રહ્યા છે? પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિત દિલ્હી મુંબઈ પર બોમ્બ ફેંકવાની ધમકી કેમ આપી રહ્યા છે? યુએઈએ $2 થી $3.5 બિલિયન લોન તરત જ પાછી કેમ માંગી લીધી? આ એ જ પાકિસ્તાન છે જ્યાં પેટ્રોલ $400 પાર ગયું તો દેખાવો થવા લાગ્યા હતા. તો શું આ બધી પોલી ધમકીઓ માત્ર ધ્યાન ભટકાવવા માટે છે? 22 એપ્રિલે પહેલગામ અટેકની વર્ષગાંઠ આવવાની છે. પાકિસ્તાન ફોલ્સ ફ્લેગનો નેરેટિવ કેમ ચલાવી રહ્યું છે? આખરે પાકિસ્તાનની આ ડબલ ગેમ શું છે? મધ્યસ્થી કે પછી ઘરેલું સંકટથી બચવાનું છેલ્લું હથિયાર?